नमो हृदनुजारम नमो लोहे सविस्कार मंगलम मंगलम भगवान मंगलम गौतम मंगल नमो ने हर हत मोक्षाय नमः वन्न गज सूर्यकांत नेत्रमुंडमेन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रवण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना अने आनंद छे लोको पामे प्रभुना ज्ञान गंगोत्री एक एवो मार्ग छे ए जेटला सुधी पहोंचे ज्यां सुधी जाय ने जेटला लोको पामे एनाथी जेटलो आनंद अने जेटली अनुभूति लोकोने थई सके तेटलो आनंद ने तेटली अनुभूति प्राय करीने एना विना बीजा कोई कारणसर थई न शके अने लोको सुधी पहोंचाडवानो एक प्रयास ए पण आपणा ज्ञानावळीने कर्मने तोड़नार बने અને આપણામાં આ જ્ઞાન સમ્યક રૂપે પરિણમન પામે એ જ ભાવના સાથે આપણે આ કાર્યને આગળ વધારીએ છીએ। મોહનીય કર્મ પર છેલ્લા ક્લાસમાં ઘણી વિશેષતા થઈને આયુષ્ય કર્મ પર આપણે અંતિમ પદાર્પણ કરેલું। બેડી જેવું આયુષ્ય કર્મ છે, બાંધી દે કે આ બહુમાં રહેવું જ પડશે તમારે, જેલની સજા થઈ, નો બેલ નો જામીન। ગોરેગામની અંદર એક દીકરી હતી, કોઈ કારણસર પરીક્ષામાં ફેલ થઈ હશે અને એને એની પાછળ ઝેર પી લીધું। 10 મિનિટ થઈ ગઈ, કંઈ અસર ન થઈ તો ઉપર પાછી કેરોસીન પી લીધું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, બચી ગઈ। અરે ભાઈ, નો જામીન નો બેલ, આયુષ્ય કર્મ બળવાનું હોય તો કાંઈ થતું નથી। મેં તમને ઘણા ટાઈમ પહેલાં એક એક્ઝામ્પલ આપેલું કે મારા ઘરની બહાર બિલ્ડિંગની બહારના ભાગની અંદર હું એક ગરીબ વ્યક્તિને જોતો, એ ઊભો થઈને ચાલી ન શકે, લગડાતા પગે જ રસ્તો ક્રોસ કરતો, નહીં રસ્તો ક્રોસ કરે તો 15 મિનિટ લાગે, વાહન ઊભા રહેવું પડે એવી દશા। અને એની જબરી પત્ની હતી, જોરથી એને પથરાવા માંડે એટલે આપણે રસ્તામાં ઉભરેલા માણસો બી એકવાર રોકી, એ ભાઈ રહેવા દે ને, શું કામ મારે છે? એટલી દયા પાત્ર એ જીવ હતો, એટલો કરુણા આવે। અને ક્યારેક ક્યારેક એને જોતો તો એને ઠંડી વરસાદમાં નાહી લેતો જોતો, ધ્રુજતા શરીરથી જોતો, પતલો જોતો, અને એને કોઈ ખાવાનું આપે એની દયા જોઈને તો એની પત્ની તરત છીનવી લે, ઓલો આપીને જેવો જ્યારે તરત એની હાથમાંથી જ છીનવી લે બિંદાસ। એટલે બધા લોકોએ એવું સમજીને એને આપવાનું પણ બંધ કરી દીધું, એને માંગતા પણ ના આવડે, એની દશા જોઈને કોઈ આપે તો બિચારો ખાઈ ન શકે, એટલો બધો કરુણાયુક્ત મેં એ વ્યક્તિને ત્યારે જોયો તો ત્યારે હું હંમેશા જોયા કરતો અને વિચારતો કે આ માણસ કાલે બચશે કે કેમ, એવો વિચાર આવતો મને। પણ એ 10 વર્ષ એને એવા કાઢ્યા, આયુષ્ય બળવાન છે। મારી આંખ સામે એના 10 વર્ષ પસાર થયેલા હવે મારી આંખ સામે જોયા છે। આયુષ્ય બળવાનું હોય તો 10 વર્ષ શું 50 વર્ષ પર આમને આમ નીકળે છે। એવી હાલત થઈ ગઈ હોય કે ઘરની અંદર મૃત્યુની પ્રતીક્ષા જોવાતી હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય, પથારીવશ હાથમાં હોય, 1 વર્ષમાં 12 વખત હોસ્પિટલમાં જઈને આવી ગયો એટલે મન 12 વખત પ્રિપેર થઈ ગયું હોય કે હવે ડૉક્ટરે બી આપણે 2-3 અંસાર આપ્યા હોય ને એવા મોટા મોટા એટેકમાંથી પાછો આવ્યો હોય, એટલે હવે તો સ્વજનો બી એમ સમજી ગયા હોય કે હવે આ તો જાય છે ને આવે છે, હવે બધું પતે તો સારું, આ તો સંસાર છે ભાઈ, આગળ આમ પાછળ કાંઈક આવો જ વિચાર ચાલતો હોય બધાને। ઘરના ત્રાસી ગયા હોય, સ્વજનો પણ હવે આપણી પુણ્યાય હોય તો ઠીક છે, બાકી પુણ્યાય પરવારી ગયો તો એ લોકો બધા અનુકૂળ થવું, સંજોગો થવા બધા બહુ ટફ છે આ બધા સંસારની અંદર। પણ જ્યાં સુધી આયુષ્ય બળવાન છે, ભલે શરીર પતલું થઈ ગયું હોય, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ મુખમ વૃદ્ધો યાતિ ગૃહિતમ દંડમ તદપી નમુચ્ચતિ વાસા પિંડમ। શ્લોક છે સંસ્કૃતમાં, સમજણ પડી કે નહીં? ન પડી? અંગમ ગલિતમ, અંગ ગળી ગયું છે, પલિતમ મુંડમ, આખું માથું થોડું ધપ થઈ ગયું છે, દસન વિહીનમ જાતમ મુખમ, ચોકઠા આવી ગયા છે, દાંત રહ્યા નથી મોઢામાં, અને વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, હાથમાં લાકડી લઈને વૃદ્ધ માણસ પ્રયાણ કરે છે। આવી દશામાં પણ આશારૂપી પિંડ હજુ સુધી ઊભો રહે છે, હજુ એને આશા હોય છે મારે સંસારમાં હજુ 2 કામ બાકી છે, મારે હજુ ઓલું કરવાનું બાકી છે, મારે ઓલું ફરવાનું બાકી છે। શરીરમાં કાંઈ ઠેકાણો નથી પણ આશા છૂટે છે કાંઈ? એ તો વળગી તે એવી વળગી, અંતિમ છેલ્લા શ્વાસ સુધી છૂટતી નથી। આયુષ્ય કર્મ બળવાન છે ત્યાં સુધી માણસ જીવે છે, આયુષ્ય કર્મ નબળું પડે છે, માણસ અડધી જિંદગીમાં પણ ચાલ્યો જાય છે। કોઈના પણ મૃત્યુ થાય અને જો આપણને આંખમાંથી આંસુ આવે તેને આર્ત ધ્યાન કીધું છે। પછી માતા હોય, પિતા હોય, સ્વજન હોય, કોઈ પણ બહુ કડક શબ્દોમાં અને બહુ સ્પષ્ટ શબ્દોમાં વાત કરું છું। આ તો સ્વજનો મર્યો એટલે રાગ થયો, રાગ હતો એટલે તૂટ્યો એટલે તમને આંખમાંથી આંસુ આવ્યા, બાકી ગામના 500 માણસો મર્યા તો કંઈ અસર જ ન થઈ તમને, તો તમને મૃત્યુથી અસર નથી થઈ, તમને તમારા સ્વજન પ્રત્યેના જે લેણદેણ હતા એ છૂટા પડ્યા, અથવા એના કંઈ ઉપકાર હતા એ ઉપકારના તમે ઋણ અદા ન કરી શક્યા, આવા કોઈ રાગના કે કોઈ એવા બંધનોને લઈને તમને આંખમાંથી આંસુ આવ્યા છે।
શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે કે મહાપુરુષો ક્યારે પણ આંખમાંથી આંસુ લાવીને રડે. વિપેદાને તું મનકે સ્વયંભવ સૂર્ય. સ્વયંભવ સૂર્ય મહારાજ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. સંસારી પક્ષીના દીકરા હતા મનક, અને એને દીક્ષા આપેલી એટલે મનક મુનિ થયા હતા. બાલ્યવયમાં દીક્ષા થઈ જ્યારે સ્વયંભવ સૂર્ય બહુ ખુશ છે, અને એ વખતે સ્વયંભવ સૂર્ય મહારાજ અવધિ જ્ઞાનનો શ્રુત જ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે કે આ સાધુ ભગતનું જીવન કેવું છે, એને કયા શાસ્ત્રોનો અભ્યાસ કરી નિપુણ કરાવવું. બીજા સાધુને કીધું નથી કે અમારો સંસારી પક્ષે દીકરો છે, સાયલેન્ટ, કોઈને ખબર જ નહીં. પણ એના આત્માની ચિંતા માટે આચાર્ય ભગવાન શાસ્ત્રોથી એને શું ભણાવવું એની ચર્ચા ચિંતા કરતાં કરતાં શ્રુત જ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે, ત્યારે દેખાય છે કે એનું તો આયુષ્ય ખાલી 6 મહિનાનું બાકી છે. ખાલી 6 મહિના. તો આ આત્માનું તો મારે ગમે તે થાય પૂર્ણ હિત શું કરવું, એને પૂર્ણ ભણાવીને જાઓ. તે વખતે સ્વયંભવ સૂરી મહારાજા 10 વૈકાલિક ગ્રંથની રચના કરે છે. અત્યારમાં બોલું છું ને, શ્રાવકતાને ધર્મે થવીરાવલી ઉપદેશમાંના પ્રમુખ અને સાધુતા ધર્મે 10 વૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો. 10 વૈકાલિક નામનો ગ્રંથ ત્યારે રચ્યો. 750 ગાથાનો ગ્રંથ. એ ગ્રંથ એને સાધુને તૈયાર કર્યા. આજે પણ દીક્ષા લેતા પહેલાં 10 વૈકાલિક ગ્રંથના 4 અધ્યયન ભણાવવામાં આવે. દીક્ષા લીધા પછી 5મા અધ્યયનથી અભ્યાસ કરાવવામાં આવે. ધમ્મો મંગલ મુખ્યઠમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમમ સંતિ ચસ્સ મને હિયા ધમ્મો. આ બધી જે ગાથાઓ છે એ 10 વૈકાલિક સ્તોત્રની ગાથાઓ છે. એટલું મસ્ત લખ્યું છે, બ્યુટીફુલ વાક્યું છે. ધમ્મો મંગલ મુખ્યઠમ. ભગવાને બતાવેલો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. એ પાછો ધર્મ કેવો? અહિંસા સંજમો તવો. જેમાં અહિંસા હોય, જેમાં સંયમ હોય અને જેમાં તપ, આ 3 વસ્તુ હોય તે ધર્મ. શંભુ મેળા ભેગા થયા હોય ને, ટોળા ભેગા થયા હોય ને, વાતોના વડા ભેગા થયા હોય એને ધર્મ નથી કીધો. અહિંસા, સંયમ અને તપ, આ 3 વસ્તુ જ્યાં ભેગી થઈ હોય તેને ધર્મ કીધો છે. અને આવો ધર્મ જેના મનમાં છે, જસ્સ મને હિયો ધમ્મો, જેના મનમાં આવો ધર્મ છે, દેવાવિતમ નમમ સંતિ, દેવો પણ તેને 2 હાથ જોડીને નમસ્કાર કરે છે. આવું છે. આવા મજાનો ઉત્કૃષ્ટ ધર્મ આપણને મળ્યો છે. 10 વૈકાલિક સ્તોત્રોની રચના કરીને મનક મુનિ જ્યારે 6 મહિને ગાઢ ધર્મ પામે છે. સાધુ ભગવંતો ક્યારે પણ મૃત્યુ પામે તો મૃત્યુ શબ્દ ન બોલાય, ગુજરી ગયા શબ્દ ન બોલાય, એના માટે શબ્દ વપરાય કાળ ધર્મ પામે છે. કાળ, સમયનો જે ધર્મ હતો એ ધર્મ થયો છે. કાલનો ધર્મ હતો કે આજે મૃત્યુ થવાનું હતું, આજનો કાલ ધર્મ થયો છે. અને કાળ ધર્મ પામ્યા ત્યારે સ્વયંભવ સૂરી મહારાજની બંને આંખમાંથી આંસુ આવે છે. મેં હમણાં જ તમને વાત કરી છે કે કોઈ પણ સાધુનું ક્યારે પણ કાળ ધર્મ થાય તો સાધુઓ કોઈ દિવસ રડે નહીં. તો આ આંસુ કયા? તો લખ્યું છે ત્રિષષ્ઠી સલાકા પુરુષમાં, હર્ષાશ્રુ પૂરિતમ, 2 આંખની અંદર હર્ષના આંસુ. સાધુ કાળ પામ્યા છે, નાની વયમાં કાળ પામ્યા છે. નાની વયમાં એ બી સંસારી પક્ષે જે પુત્ર છે એમનું આ કાળ ધર્મ થયું છે. એની પણ આવા પ્રકારની અવસ્થામાં પણ ગુરુ ભગવંતની આંખમાં હર્ષના આંસુ છે. યશોભદ્ર સૂરી મહારાજ વગેરે એમના શિષ્યો ગુરુદેવને કહે છે, સાહેબ આપની આંખમાં આંસુ કે? ત્યારે ગુરુભગવંત જવાબ આપે છે, કેટલું સરસ સંયમ પાલીને ગયું. 10 વૈકાલિક આખો ગ્રંથ કમ્પ્લીટ કર્યો. 6 મહિનામાં એવું ચારિત્ર પાડ્યું છે આ સાધુએ, એક નાનકડો દોષ પણ એને લગાડ્યો નથી. ગુરુએ ધ્યાન એટલું રાખ્યું અને શિષ્યએ એટલું બરાબર વફાદારીપૂર્વક પાલન. ત્યારે યશોભદ્ર સૂરી મહારાજને ગુરુદેવ કહે છે, સંસારી પક્ષે આ મારો પુત્ર હતો એની વાત નથી, પણ સંયમ લઈને એને આનું આત્માનું જે ઉદ્ધારણ કરવાની મજા આવી છે એને આંસુ આવે છે. યશોભદ્ર મહારાજ કહે છે, ગુરુદેવ આપે અમને પહેલેથી કેમ ન જણાવ્યું કે આપણા સંસારી પક્ષે પુત્ર છે? અમને જણાવ્યો તો અમને કેટલો આનંદ આવત. ત્યારે ગુરુદેવ કહે છે, જો મેં તમને પહેલેથી જણાવ્યું હોત કે આ સંસારી પક્ષે મારો દીકરો છે તો તમે એની પાસે સેવા ન કરાવત તો એના આત્માનું શું થાય? આ શાસન એકના આત્માના હિતની ચિંતા કરે. વાત કરું છું આયુષ્ય કર્મની. જે આયુષ્ય બંધાઈ ગયું છે એમાં રહેવું જ પડશે. પણ મનુષ્યનું આયુષ્ય એવું છે જેમાં સુસાઇડ કરવાના નિમિત્તો બહુ છે. તિર્યંચો ક્યારેય સુસાઇડ કરતા નથી. એ લોકોને વિચાર પણ એ આવતો નથી. 7 દિવસ ખાવાનું ન મળે તો ધ્રુજતા રહે, શોધ્યા કરે. મરવાના વિચાર ક્યારેય નથી કરતા. માથે દેવું જ નથી થતું, શું કેમ મરે? મરવાના નિમિત્તો શું એને બિચારા?
એને કોઈ સાથે ક્લેશ કંકાસ નથી, પોતાની ગલીમાં કોઈને આમાં દેતો નથી અને પોતાની ગલીમાંથી પોતે બહાર ડાફડે મારા જતો નથી. બરાબર છે? આપણે આખા ગામમાં ઘૂસીએ ને આપણામાં કોઈને ઘૂસવા દઈએ ત્યારે જ બધી પ્રોબ્લેમ છે ને. આ બધી એ જો કોઈને આ વાત ન દે, આવતાની પહેલાં એ જે સંગ્રામ માંડી દે ભસીને, ઓલાને કાઢી જ મૂકે. રસ્તામાં ગાય ચાલતી દેખાય તો ગાયને પણ ભસીને કાઢી મૂકે. શીખવા જેવું છે આ બધા ગુણો તો, કે તું તારે મર્યાદા મારીને એમાં કોઈ આડું તેડું તત્વ ઘૂસે નહીં અને તું આડા તેડામાં જાય નહીં તો તારે કોઈ નિમિત્તો ખોટા ન થવા. વફાદારી કરે છે પછી રોટલી ખાય છે. વફાદારીમાં ક્યારેય ચીટિંગ કરતો જ નથી. માણસે ચીટિંગ કરેલી સાંભળી શકાય, પ્રાણીઓએ ચીટિંગ કરેલી ક્યાંય કશે સંભળાઈ નથી. આ બધા કારણે સામે લાવીને વિચારો, તિરંજને મળવાનું મન શું ગમે? મરે કોણ સુસાઇડ કરીને? મનુષ્ય. નારકને મરવાનું મન સખત થાય પણ મરી શકતો જ નથી. નારક અને દેવલોકનો ભાવ એવો છે જેમાં સુસાઇડ કરવા જાય ને તો પણ કરી શકે જ, કારણ કે એમ નિયમ છે કે દેવલોકનું ને નરકનું જેટલું આયુષ્ય તમે બાંધ્યું હોય એ બધું આયુષ્ય પૂરું કરવું જ પડે, એમાં ચાલે. મનુષ્યમાં ગમે ત્યારે પૂરું હોય તો કરી શકાય છે, પરંતુ લીગલી આયુષ્ય પૂરું થાય એ બધું સારું કહેવાય. સુસાઇડ કરીને એક ભાવમાં મરે તેવું સંભળાયું છે. 7 ભાવ સુધી સતત સુસાઇડ કરીને મરવાના નિમિત્તો આવે. શા માટે આવા બધા દુઃખો ભરવાના? અરે ગમે તેવું કર્મ ઉદયમાં આવે. વરમ વનમ વ્યાઘ્ર ગજાતિ સેવિતમ. બહુ સરસ વાત કરી તમે. એક બાજુ હું બોલું છું કે આયુષ્ય ફિક્સ છે, બીજી બાજુ હું કહું છું કે સુસાઇડ કરીને મરી શકાય છે. હવે આયુષ્યના પહેલાં 2 પ્રકાર સમજી લો. શબ્દો શાસ્ત્રીય છે, અનપવર્તનીય, અપવર્તનીય. એને થોડી ઇઝી ભાષામાં સમજવું હોય તો સોપક્રમ ને નિરૂપક્રમ. હજુ ઇઝી ભાષામાં સમજવું હોય તો એક એવું આયુષ્ય છે ઘટે જ નહીં, જેટલું ભોગવવું જ પડે, અને એક એવું આયુષ્ય છે કે તમે એને વહેલું પણ કરી શકો છો અને ભોગી શકો છો. ફટાકડાની લૂમ આમ લાંબી ગોઠવી હોય તો સ્ટેપ બાય સ્ટેપ ફૂટતી આગળ જાય. ઢગલો કરીને અગ્નિમાં નાખી દઈએ તો કે એક સાથે ધડાકો થઈ. એમ આયુષ્ય કર્મ લાંબુ છે. જ્યોતિષીએ કીધું કે 70 વર્ષ અહીંયા છગનલાલ બેઠો છે અને એનું આયુષ્ય 70 વર્ષનું છે. 30 વર્ષની વયની અંદર એ છગનલાલ ગાડી દોડાવી રાખી તો સપના જ હોય કે 40 વર્ષ બાકી હજુ મારા. ઠોકાઈ ગઈ ગાડી, લોહી નીકળી ગયું શરીરમાંથી ઘણું બધું, શ્વાસ રૂંધાઈ ગયા અને એ જ જગ્યા પર એને ટ્રીટમેન્ટ મળીને એને ખેલ ખતમ થઈ ગયા. બોલો હવે જ્યોતિષે તો 70 કીધા હતા, પણ કીધું તું એક ઘાત છે. એ ઘાતમાંથી જો તું ધ્યાન રાખશે તો બચી જશે. 70ની ઉપર 50 તને એમ નથી કહેતો કે 70ની ઉપર 100 થશે. 70 લાશ છે, 30 અણધારી ઘટના છે, અને એ અણધારી ઘટનામાં જો કોઈ પુણ્યાળું આવી જાય તો તું બચી ગયો. કોઈ પુણ્યાળું ન આવ્યું તો તું ત્યાં ખલાસ. ત્યારે એ પોતાના શ્વાસ જે બાકીના છે 30 વર્ષથી માંડીને 70 એટલે કે 40 વર્ષના એ બધા શ્વાસ વિધિન 10 મિનિટમાં પૂરા કરે છે અને મૃત્યુ પામે છે. હા તો ભોગવી લીધું ને, એને કમ્પ્લીટ તો કર્યું. કાળથી ન ભોગવવું પડે, ખાલી પૂતગલો પૂરા કરવા પડે. ભસ્મક વ્યાધિ નામનો રોગ થયો હોય પેટનો તો 100 દિવસનું અનાજ 10 દિવસમાં ખાઈએ. ભૂખ્યો રોગ કહેવાય, ભૂખ્યો ભસ્મક વ્યાધિ. અને 100 દિવસ એનું સમજો કે રોજની 12 રોટલીનો તમે કોન્ટ્રાક્ટ કરો, 12 રોટલી રોજ ખાય છે અને એ પ્રમાણે બરાબર તમે 100 દિવસનું અનાજ એને ભરીને આપ્યું હોય તો એટલું અનાજ 10 દિવસમાં બધું સ્વાહ કરી જાય. અને એટલી બધી ભૂખ લાગે. અને એ રોગ છે જાતનો, ભૂખ ન લાગી રોગ, ભૂખ વધી જાય એ રોગ. માપનું જ રહેવું જોઈએ તો સિસ્ટમ. રસ આવે ત્યારે 2 રોટલી વધારે આપકી જાઉં છું અને રસ કઠોળ આવે ત્યારે 2 રોટલી ઘટી જાય. આ બધી બેલેન્સો સમજાતી નથી. આ બધી બોલો હવે શું કહેવું તું? ચોક્કસ અહીંયા એક કર્મ છે, આપણે ભણવામાં આવ્યું ઉપઘાત નામ કર્મ. એ સુસાઇડના વિચારો લાવે છે, નિમિત્ત આપે છે, પણ સુસાઇડ કરી લેવું એવું નહીં કરવાનું. નિમિત્ત ગમે તેવા આવે, શું થયું, મનને શું કામ ઢીલું પાડવાનું? આપણા કર્મ ને મહિનાનું તો તમે દ્રષ્ટાંત આંખ સામે લાવો. સગો બાપ જ્યારે કોઢિયા સાથે પરણાવી દેતો હોય ત્યારે ડિસ્ટર્બ નથી થઈ. એને કેવા ગુરુ એને કર્મગ્રંથને ધર્મ સમજાવ્યા હશે, આમ રોડ પીવડાવ્યા હશે, એને જીવન સાથે આખો એપ્લાય કરવાનો આવ્યો ત્યાં મજાથી એપ્લાય કરે છે.
શું આટલા દ્રષ્ટાંતો સાંભળવાના થોડી, એમાંથી કંઈક તો ઉતારીએ કે નહીં. એટલે આ બધામાં ડિસ્ટર્બ થઈને ડગી જવાનું કંઈ અર્થ નથી. આમ મજાથી આમ શાંત મજાનું જીવન, આવું મળેલું જીવન શું ગુમાવી બેસવાનું. આશ્ચર્યની વાત તો એ છે કે પર્યુષણ કરવા માટે અમે એક ક્ષેત્રમાં ગયા હતા. આંધ્રપ્રદેશની અંદરનું એક ગામ હતું, ગુંટુર એનું નામ હતું. અને ત્યાં 2 સંઘ હતા, એટલે નાના બીજા સંઘમાં અમે આરાધનામાં હતા. અમે એક પરિવારના ત્યાં ઉતર્યા હતા. એક જણના ઘરે ઉતારો હતો અમારો. ઉપાશ્રયમાં જોઈએ એવી મજા ન હતી, એટલે અમે એમના ઘરે ઉતર્યા હતા. એના ઘરમાં એક ફોટો હતો. એ ફોટાવાળો વ્યક્તિ મેં કોઈ દિવસ જોયો નહોતો, પણ ફોટો બહુ સારો લાગતો હતો. એટલે મેં રોજ એને જોઈને વિચાર આવે કે આ ફોટો કોનો હશે. આમ એક દિવસ અમારાથી એમને પૂછાયું કે આ ફોટો કોનો છે. એને કીધું કે મારો કઝિન છે કે એનો ફ્રેન્ડ છે, એવું કંઈ અમને કીધું, યાદ નથી મને. મેં કીધું તેનો ફોટો કેમ છે, વ્યક્તિ ક્યાં છે? એ કે તો સુસાઇડ કરીને મરી ગયો. તો સુસાઇડ કરીને મરી ગયો એટલે શું જઈ નહોતો? મને કે જઈને જ હતો ને. સુસાઇડ કરીને કેવી રીતે મરી ગયો? મને કીધું હતું કે મારે 4 દિવસ પછી ગાડી સામે આમ જઈને મરવાનું છે, મારે 4 દિવસ તું દુનિયા બતાવો, મારે દેવલોક જોવો છે. મેં કીધું તમે શું બતાવ્યું હતું? એને બધું બતાવ્યું, 7 પ્રકારના વ્યસન પૂરા કરાવ્યા, એની ઈચ્છા હતી બધું કરાવ્યું. જેના ઘરે ઉતર્યા તેની આ વાત સત્ય વાત કરું છું, તમને કોઈ ગોળ વાત નથી. તું આમ ગયો ગાડી સામે, ક્યાં મારી સામે ગયો ગાડી સામે, મને કહીને ગયો બાય, અને આમ ચાલતો ચાલતો ગાડી સામે આવ્યો, રેન્જી સાથે ભટકાઈને એને મોત જોડી લીધું. અમે આખી રાત અમે એના ઘરની અંદર વિચારોમાં ગરકાવ થઈ ગયા, ઊંઘ ના આવે અમને. અને મોઢા પરથી એમ લાગ્યું, મેં તો એને દુઃખ શું હતું, એને કે કંઈ પ્રોબ્લેમ નહોતો, આટલો સરસ દેખાય છે, તો હતો જ કેવો એટલે દેખાય જ કે પોતે રોક્યો કેમ નહીં? એ ત્યારે જેના ઘરે ઉતર્યા હતા એ વ્યક્તિ આમ જઈ નહોતો, આમ બહુ હોશિયાર બી હતો, એના મોટા શોરૂમ પણ હતા, પણ ધર્મની પાકી સમજણ ન હતી રોકવાની. એને કીધું હવે એની ઈચ્છા હતી, તો મેં એને સપોર્ટ કર્યો. અજ્ઞાની જીવો છે ભાઈ, ઝેર પીવો તો લઈને આપે, લો આ ઝેર, આ કાર્ડ છે અત્યારે તો ભાઈ. ના એવું નથી. એક વખતનું કનેક્શનથી થતું હોય ને તો 7માં પૂરા થાય. દર વખતના ભોમાં છે ને કુદરતી નિમિત્તો આવે, પછી પ્લાનિંગ પૂર્વકના નિમિત્તો ન આવે. પણ એમાં જો કોઈ ભોમાં એને પ્લાનિંગ પૂર્વક પાછું કર્યું હોય તો પાછા એટલા 7 આગળ જાય. ત્યાંથી કુદરતી આવી જાય, પગ લપસી જાય ને પડીને થઈ જાય ને આવું વિચિત્ર થઈ જાય. પણ એમાં જો પ્લાનિંગ પૂર્વક કર્યું હોય તો પાછા બીજા 7 ખેંચાય. હા, આ બહુ સીધું સિસ્ટમ જ છે આ બધી. મને ક્યારે આવા વિચારો ન આવવા જોઈએ, ક્યારેય પણ. એક જ ભાવ, આયુષ્ય જેટલું મળ્યું છે પ્રભુ બસ તારી ભક્તિ કરતાં કરતાં પૂર્ણ કરીએ, શાંતિ અને સદગુણથી પૂર્ણ કરીએ. એમાં એક અજૈન ભાઈઓ બહુ મજાની વાત કરેલી. આપણે આયુષ્ય કર્મના દલિકોની વાત કરીએ છીએ. અમે એક અજૈન સત્સંગમાં બેઠા હતા અને એને કીધું કે આયુષ્ય કર્મ તો બહુ ખબર નથી, પણ ભગવાન આપણને જીવવા માટે શ્વાસો શ્વાસ આપે છે કે ભાઈ તું મનુષ્ય ભાવમાં ગયો છે, તારા 1 કરોડ શ્વાસો શ્વાસ છે, લે. હવે જો તમે શ્વાસોશ્વાસ બહુ લંબાવી દો ને પ્રાણાયામ કરો ને શ્વાસ લાંબા ચાલે 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 તો તમને 100 વર્ષના જે શ્વાસોશ્વાસ કદાચ જીવવા માટે આપ્યા હોય તમારા 110 વર્ષ ચાલે. શ્વાસ લંબાઈ ગયા તો એટલું તમારે જીવવું પડે. અને તમે હાય હોયની જિંદગી જીવ્યા, મુંબઈની લાઈફ જેવી, LNT જેવી ફાસ્ટ, એટલા ફાસ્ટ તમારા આયુષ્ય પૂરા થાય કે 70માં જ એટેક આવે. એટલે તો આયુષ્યના શ્વાસોશ્વાસ સાથે દલિકો સાથે કનેક્શન તમે જે કરો છો એમને બેસે છે, વાંધો નથી. કારણ કે નોર્મલ મનુષ્યનું જે જીવન છે, ક્યાં જીવો છો? 7 કલાક સૂવો છો, શાંતિથી જમી શકો છો, सब डब्बे में, खाना भी डिब्बे में, रहना भी डिब्बे में, सोना भी डिब्बे में, ट्रैवलिंग भी डिब्बे में, अंतिम होने के बाद अग्नि संस्कार भी डिब्बे में, બધું ડબ્બામાં નાખી દીધું છે. પહેલાં તો તે બાહ્ય વાતાવરણ બધું સારું, પોલ્યુશનથી રહિત, આયુષ્ય લાંબુ કરે. એ લોકો શ્વાસ રોકીને પોતાનું આયુષ્ય શાંતિથી ભોગવે છે. ખાવા પીવાનું આપણી જેમ ચટાકાબંધ પટાકાબંધ કરતા નથી. એટલે પંજાબીને ગ્રેવી ના દેખાય તો તમને ચેન નથી પડતું, બધું એ લોકોને નથી હોતું. ત્યાં બહુ સિસ્ટમેટિક વાપરે છે લોકો. ગિરનારના બાવો તો વર્ષમાં 1-1.5 વાર જ એક વખત જ વાપરે છે. આબુમાં બેલા હોય સાધકો પોતાની સાધનામાં મસ્ત છે, ખાલી હુક્કો લેતા હોય. એ લોકોની સાધનાઓ બધી હુક્કાવાળી, એટલે એ લોકો હુક્કો લઈ લઈને બધી સાધના હોય ને, અમુક સાધનાઓ બધી એવી હોય તો એ હુક્કો લઈને, એ કંઈ શોખથી બીડી ગોળ ન પીતા હોય, એ લોકોની સાધના એમાં હોય, એટલે સિદ્ધિ એમાં કરી હોય, માટે એ લોકો હુક્કો લેતા હોય, ધુમાડા કાઢવા. મેલી સાધનાઓ છે. સાત્વિક સાધનાઓમાં તો હવે આપણી બધી નૌકાર મંત્રણી આવે, આમ એ બધી આવે. બધી મેલી સાધનાઓ છે.
એ દુનિયામાં ખોટા કામ કરવા માટે વપરાતી બધી સાધનાઓ છે. બધું હોય, સારું હોય ને ખરાબ બી હોય. ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેષ્ટાના 30 બોલમાં લખ્યું છે, સારી વિદ્યાના પ્રભાવ ઘટતા જશે અને ખરાબ વિદ્યાના પ્રભાવ વધતા જશે. ભગવાન જ કહીને ગયા છે. એટલે ખરાબ વિદ્યા છે તો નક્કી થયું, પછી કોણ કરે ને કોણ નથી કરતું મૂકો સાઈડ પર. પણ આ બધો પ્રભાવ પછી આ કાળમાં હોય, પછી એ લોકો સિદ્ધ કરીને મિસયુઝ બી કરે. કેટલાક લોકો ન યુઝ કરે, કેટલાક પાલે, કેટલાક જવા દે, પછી બધું સંસાર આવી જાય. છોડો બધું, પણ ચાલતું આ બધું તંત્ર લોકો. પણ આયુષ્ય કર્મ જ્યાં સુધી બળવાનું હોય એ માણસને કયું આંચ નથી આવતું. અને આયુષ્ય કર્મ ઢીલું પડે એટલે એને આંચ આવે ને. સમજાઈ ગયું? એટલીસ્ટ આટલું શીખે આયુષ્ય કર્મમાં. કોઈ વ્યક્તિ ગરડો દેખાય અને આપણા સ્વજનમાં ને કુટુંબમાં જ હોય અને વડીલો હોય, ઘરમાં સારા પ્રસંગો આવતા હોય અને સારા પ્રસંગમાં અમંગલ ન થઈ એવી આપણી બધાની સંસારી ભાવના હોય, તો ક્યારે પણ એ જે ગરડા વ્યક્તિઓ છે એના પ્રત્યે દુષ્ટ ચિંતન કે ખોટો વિચાર આપણા મગજમાં ઉદ્ભવ થવો જોઈએ નહીં. શું કીધું? અમે એક જૈન લગ્ન વિધિ કરવાના હતા અને એ વિધિમાં જેના ઘરની અંદર લગ્ન પ્રસંગ હતો એમના જ ઘરની અંદર એમના કોઈ વડીલ હોસ્પિટલમાં દાખલ થયા. ડિસ્ટર્બ થઈ જાય ને કોઈ વ્યક્તિ, કારણ કે ઘરમાં પ્રસંગ હોય ને વડીલ ન આવે, બધું ડિસ્ટર્બ થઈ જાય. થાય ઘણી વખત. કેટલા પ્રસંગો એવા છે એમાં પરીક્ષા બહુ લેવાય, કેટલા પ્રસંગો એવા છે જ કે જેમાં પરીક્ષા આપવી જ પડે છે. અને આ પ્રસંગ આવ્યો પણ એક પરમાત્મા પર શ્રદ્ધા રાખી હતી. ગુરુ ભગવાનને મળવા ગયા, આંખમાં આંસુ આવી ગયા કે સાહેબ હવે શું કરું? સાહેબે કીધું ચિંતા નહીં કર, સારું થશે. એ કુદરતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો અને કુદરતી એ જ રીતે પ્રમાણે એ પોતે લગ્ન પ્રસંગમાં એમના સમયને ઉચિત પ્રમાણે આશીર્વાદ સ્વરૂપે તેઓ હાજર રહ્યા હતા. પ્રસંગ પાર પડી. કહેવાનું હશે કે ક્યારેક ક્યારેક બધી વસ્તુ ભારે પણ હોય છે, એટલે માટે લગ્ન લખાવવાનું કામ લેટ થતું. લગ્ન લખાઈ ગયા પછી લગ્ન ક્યારેય પણ પાછા વળી શકતા નથી. બધું તમે સંસારના નિમિત્તો જાણો છો. પણ કોઈ વ્યક્તિ માટે આપણે આમ દુઃખી થવું પડતું હોય, ખબર અંતર પૂછવા માટે વારંવાર જવું પડતું ને આપણને કંટાળ આવતો હોય, તો આપણને એ જીવ પ્રત્યે એવો વિચાર ના હોવો જોઈએ કે આ છૂટી જાય તો સારું. ખ્યાલ આવ્યો? બહુધા સંસારીઓને આવો વિચાર મનમાં આવી જતો હોય છે. હા, એને જે પીડા કે રીબામણા થતી હોય એના માટે તમે એટલી ચોક્કસ પ્રયત્ન કરજો કે આની પીડા ઓછી થઈ જાય તો સારું. એ તમારી સારી ભાવના છે. પણ એ છૂટી જાય ને મરી જાય તો સારું, આવી ભાવનાઓ આપણને કોઈ દિવસ એના હૃદયમાં ના આવી. આવું જૈન શાસન એને મળ્યું છે, આના પછી એને ક્યાં મળવાનું? અહીંયા આપણે સમાધિને સારી આપશું, સમાધિને એ ભાવમાં પછી ક્યાં મળવાની? અહીંયા જેટલા કર્મ પતે પતવાઈ દેવાનો બસ. હા, તમને એક એંગલે વાત કરું છું. બધું એકાંતે સિદ્ધાંત નહીં સમજતા. આપણે આમ પણ વિચારે છે ને ક્યારેક કોઈ જીવનું એટલું બધું એક્સ્ટ્રીમ લેવલ થઈ ગયું હોય કે ડૉક્ટર બી આપણને સલાહ આપે કે ભાઈ તું હવે આમાં પકડ નહીં રાખ, તારી સામે જો એની દશા શું થાય છે, તો ત્યારે જુદા બી રસ્તા લેવાયા હોય, એ જુદી વાત છે. સમજાઈ ગયું બરાબર? પણ એક ઘટના બનેલી મેં સાંભળી છે, કંઈ વાંચી નથી, કોક પાસેથી સાંભળી છે. પિતાજીનું મૃત્યુ નહોતું થતું ને રોગ અસાધ્ય હતો, તો દીકરો ભેગા થઈને નક્કી કરાવીને નાખ્યું કે પિતાજીને અમારે ઓફિશિયલ મૃત્યુ આપી દેવું છે. બધા દીકરાઓએ સહી કરીને પછીની કોઈ દવા દારૂ કે કંઈ પણ કરીને એના પિતાજીને મારી દેવામાં. આ બધું તો આપણા ધર્મમાં ન આવે. હિમગર્ભની ગોળી આપીને કોઈ પરાક્રમ નહીં કરવાનું. હિમગર્ભની ગોળી એટલે શું? પહેલાંના કાળમાં અંતિમ સમય દેખાતો હોય, સમજો કે સાંજે 5 વાગે મૃત્યુ થવાનું છે, એની સાથે વાતો કરવી છે, એટલે એક દવા આપે હિમગર્ભની ગોળી. એને કારણે ફ્રેશ થઈ જાય એકવાર, અને કારણે તમારી સાથે વાતો સરસ કરી લે, અને પછી એનું આયુષ્ય ક્યારે પૂરું થાય? તો કે 12 વાગ્યામાં પૂરું થઈ જાય. કારણ કે જે લેટ થવાનું હતું એ વહેલું થઈ જાય. દવાના પ્રભાવે ફ્રેશ તરસ થઈ જાય, અને પછી છેલ્લે બધું આવું થઈ જાય. આપણા સ્વાર્થ ખાતર, આપણી વાતો ખાતર, આપણા પોતાના પ્લાન ખાતર આપણે કોઈ જીવ સાથે આવા છેડછાડા કરીએ એ આપણી શોભા નથી. આપણે જીવની સમાધિ માટે તનતોડ મહેનત કરવાની. સમાધિ ન આપી શકાય તેને મૃત્યુની તો વાંછા ક્યારેય નહીં કરવાની. પશ્ચિમ સંસ્કૃતિ છે ને, એટલે એમાં આવું 100% લાગે. તો પશ્ચિમ સંસ્કૃતિ છે, કારણ કે વર્તમાનનો યુગ અને પશ્ચિમ સંસ્કૃતિ તો એને ઘરની અંદર કચરો ગણે છે. જો પીડા ઓછી થાય ભાવના કરો સારી. માટે જો કોઈ જીવ છે ને પીડા તો એટલે તરત અમે કહીએ છીએ કે જીવ છોડાવી, તો જ્યાં જીવ છૂટ્યો તેને અહીંયા સાતા મળે છે, એને પીડા ઓછી થઈ જાય છે. રસ્તા આ છે આપણી પાસે. 4 જીવ છોડાવો, એ જ ભાવના સાથે 11 જીવ છોડાવો, તમે એ દિવસે એક સારું કામ કરી શકો છો ને જીવ છોડાવવાનું. હજુ એવું કે આપણે દિવસ નથી આવે કે આપણે એમ ઈચ્છવું પડે કે, કારણ કે આ બધું કેવું છે, આપણો ટાઈમ બગડે છે, ઓલા મરતા નથી ને આપણે બીજા એક્સ્ટ્રા કામ ઊભા થઈ ગયા છે, આપણે શું કરવાનું?
એટલે આવી ભાવનામાં વ્યક્ત થઈ ગયા છે લોકો. આ કઈ રીત છે? હા, ધર્મ એટલે અરે આટલો તો ભાઈ આ તો માનવ ધર્મ જેવું થયું. હવે આ તો બીજું શું હોય આમાં? અને ફોરેનમાં તો એવું સાંભળ્યું છે કે આડા તેડા દિવસે મૃત્યુ પામે તે પોતે બોડી મુકાવી રાખે હોસ્પિટલમાં અને રવિવારના દિવસે જાન કરીને લઈ જાય. હવે માણસે જીવને મૃત્યુ પછી પણ એના શરીર માટે જો કેવી અવ્યવસ્થાઓ કરી, પોતાની જોબ મહત્વની કે કોઈ સ્વજન મૃત્યુ પામી એની વ્યવહાર મહત્વના. જે માણસ મૃત્યુમાં એ સખણો ન રહેતો હોય તો બીજે ક્યાં સખણો રહેવાનો? એટલે બધી વાતો બધી સંસાર જેવી છે અને ત્યાંનું અહીંયા શીખવાના, બધું એવું જ થવાનું. પણ એટલીસ્ટ આપણે થોડો વિવેક રાખવાનો. બીજું શું? આયુષ્ય કર્મ સમજાય છે બરાબર? બેડી જેવું છે, સમજાઈ ગયું. અને આયુષ્ય કર્મ જો પૂરું થવાનું હશે તો ગમે ત્યારે થશે ને નહીં થવાનું તો નહીં થાય. બળવાન હશે તો ગમે તેટલું ટ્રાય કરશો તો એ બચીને પાછા આવશો. અને જો બળવાન નહીં હોય તો કંઈ નહીં કરવા ગયા હોય તો એ થઈ જશે. આઈપીએલની મેચ જોતા 24 વર્ષમાં 25 વર્ષના યુવાનો હાડ ફેલ થઈ ગયું છે. ભાઈ જોતો ને મિડ ડેમાં મોટા લેખની અંદર વોમિટિંગ થઈ, ત્યાં ને ત્યાં ડૉક્ટરે એને ચેક કર્યો, હોસ્પિટલમાં દાખલ કરાયો અને એમ કરતાં એ વૃત્તિ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. આઈપીએલની મેચ, સાંજનો સમય, ચિચિયારીને કિકિયારીઓ પાડવાના સમયો, હોંશે ટિકિટ હાથ ધરી હશે, હોંશે એન્ટ્રી લીધી હશે, ઝંડાઓ ફરકાવ્યા હશે, કેવા લેસિયાઓ હશે, કેવા અધ્યવસાય હશે, ત્યાં મૃત્યુ. એક બેન મોટી ઉંમરના ક્રિકેટ જોવા ગયા હતા, થોડાક વર્લ્ડ કપ વખતની વાત કરું છું. એક તો બેન, હવે એને દડામાં લેગ બિફોર શું ને લેગ બાય શું ને બાઉન્સ બોલ શું એ કંઈ ખબર નહીં પડતી હોય, છતાં ગયા હતા. એને પાછું ક્લિયર તો દેખાતું જ નથી. તમે જ્યાં બેઠા હો ત્યાંથી તમને પીચ પણ ક્લિયર ન દેખાય ને બોલ પણ ન દેખાય, તો પણ ગયો હતો. એ બેન ગયા હતા અને બેનને એમ છેલ્લા બોલની અંદર ફોલાય રન પૂરા કર્યા તો હાર્ટ એટેક આવી ગયો. આયુષ્ય પૂરું થવામાં 7 વસ્તુ યાદ રાખજો. કયું નિમિત્ત હશે, કયું કારણ હશે, કયું ક્ષેત્ર હશે, કયા સંસ્કાર હશે, કઈ લેસ્યા હશે, કેવું પરિબળ હશે અને કેવા વિચારો હશે. આમાંથી એક પણ ડિસ્ટર્બ થયું તો પ્રભાવ બગડ્યો, સમજી લેજો. જન્મ એ આપણી પરીક્ષા નથી, મૃત્યુ એ આપણી ખરી એક્ઝામ છે. જૈન શાસનમાં જન્મને મહોત્સવ નથી કીધો, મૃત્યુને મહોત્સવ કીધો છે. અને મૃત્યુ કેવું થાય છે એ આનંદ લેવાય છે. સામાયિકમાં મૃત્યુ પામે, તેરાસરમાં ના ભક્તિમાં નાચતા મૃત્યુ પામે, માસક સમયની તપસ્યામાં હસતા મોક્ષે જે મૃત્યુ પામે, આવા કોઈ નિમિત્તો વસાત મૃત્યુ પામ્યો હોય એની નોંધ પરિવાર અને બીજા લોકો કહે છે કે આવું મૃત્યુ તો કોને મળે. અનુપચંદ બોલો, શું કહેતા હતા? તમે જ્યાં ભાવમાં જવાના છો એવી લેસ્યાઓ તમને અંતિમ વખતે આવે. જે ભાવ ફિક્સ થયો એવી લેસ્યા તમને અહીંયા આવશે. અહીંયા છગન બેઠો જ આખી ધર્મ કરે છે, એનો અંતિમ એનો નક્કી થયો ત્યાં આવતા ભાવમાં એ પોતે પહેલી નરકમાં જવાનો છે. છેલ્લો દિવસનો છેલ્લો કલાક કે છેલ્લી અવસ્થા ડેન્જરસ આવે જ નિમિત્ત. એ લેસ્યાઓ આવે જ. સૈનિક મહારાજા, હા, તમારી સ્વભાવનું બંધારણ યા તમારી વિચારધારા? તમારા સ્વભાવનું બંધારણ, તમારી વિચારધારા. સૈનિક મહારાજા આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર, યુનો કેટલા ટોપ લેવલનું આત્મા, નરકના વિશે બાંધી લીધું છે. છેલ્લા દિવસોમાં સગા જે કચરા પેટીમાં સૂતો હતો કોણિક, એને ઉપાડીને ઘરે લાવીને મોટો કર્યો છે. પોતાનો રિયલ દીકરો નથી પણ કચરા પેટીમાંથી ઉપાડ્યો છે. આંગળીમાં પસ થઈ ગયું, મોઢામાં કાઢીને સાફ કર્યું છે. એ દીકરા આજે બાપાને જેલમાં રાખીને રોજના 100 હન્ટર મારે છે. આમાં બી ક્ષમતા છે. જ્યારે એની મા એને કહે છે જેલના કે તું તારા બાપાને મારે, પણ તારા બાપા તને ખબર છે કોણ છે? અને જ્યારે એનો કરુણ દ્રષ્ટાંત કહે છે એની મા, ત્યારે એને ખીલ થાય છે, મેં બાપા સાથે ખોટું કર્યું. એ તલવાર લઈને દોડતો બાપાને બચાવવા આવે છે. બાપા જેલમાં છે, એને સાંકળે બાંધ્યા છે. એ બારીમાંથી જોઈ લે છે કે દીકરો તલવાર લઈને આવ્યો. જો તલવાર લઈને જોઈ માને મારી દેશે તો એને પિતૃહત્યાનું પાપ લાગશે, માટે એ ડાયમંડની વીંટીને ચાખી. શું વિચાર આવ્યો છેલ્લી ઘડીમાં? કયો જીવ? તીર્થંકરનો આત્મા. એટલે તીર્થંકરનો આત્મા એ બહુ મોટી વાત નથી, તો કર્મને લેસ્યા જ છે. પણ ઓલો છોડવા માટે આવે છે ત્યારે પણ વિચાર ઊંધા ચાલ્યા ને. ક્ષણ બી કેવી આવી બોલો? વિધિન 15 સેકન્ડનો ખેલ હશે કે 20 સેકન્ડ કે 50 સેકન્ડનો ખેલ હશે.
તીર્થંકરનો આત્મા હતો, ચિહ્ન બાંધી દીધું હતું, સાઈક સંકિત હતું માટે. પણ આ સુસાઇડ તો આવ્યું કે નહીં, નરકમાં જવાનું. તો કેટલું ટોપ હતું, સાઈક સંકિત, તીર્થંકરનો આત્મા અને ચિહ્નામ નિકાચિત કરીને જે આવતા નરકમાંથી નીકળીને પહેલાં તીર્થંકર થવાના છે. ભાઈ આ 3 ટોપમાં તમે સારો વિચારો તો મિનિમમ માનો કોઈ પણ યાર, આ તો કેટલો ટોપ લેવલનો આત્મા છે. સમજાય બરાબર? પીડા તો સરખી થાય, પણ એ પીડા મન પર ઓછી લે. પીડા તો બધાને સરખી જ થતી હોય, એ પીડાને પીડા રૂપે ન સ્વીકારે, ક્ષમતાથી સહન કરે, કરી લેવા દો. એવું કે જ્યારે પણ જે જીવ કોઈ પણ મરી જાય તો એના નીચે કુમકુમ નાખે, એના પગ ઉપર અને પાણી નાખે, અને એના ઉપર જે પણ શેપ આવે એનાથી આપણને ખબર પડે કેવા ક્યાં જવાના છે, નરક કે દેવલોક. સાચી વાત છે. એટલે પગ પર લગાડવાની વાત બહુ ખબર નથી મને. એની જે પથારી કે પલંગ એની નીચે નાખવામાં આવે જેટલું મને ખબર છે. વાત બેસી ગઈ બરાબર? આ બધું આયુષ્ય કર્મના ખેલ અહીંયા આપણે જાણી લીધા. કેવા કેવા આયુષ્ય હોય છે ને કઈ કઈ ગતિમાં કેવા કેવા આયુષ્યો જ્યાં સુધી એને બાંધ્યા છે ને જ્યાં સુધી પ્રબળ છે ત્યાં સુધી ભોગવવા જ પડે છે. સામાન્યતઃ એમ જોવા જઈએ સારા માણસોને માટે કહેવાય ને એની કહેવત આવે છે કે સારા માણસોને તો ઈશ્વરને ત્યાં પણ જરૂરત હોય છે. જે બહુ ગુણિયલ હોય, બહુ સારા હોય, એના મૃત્યુ ક્યારેક અચાનક અનાયાસ એવા થઈ જતા હોય આખું કુટુંબ ભાંગી પડે. સપના એ ન જોવે કે આના માટે આવું થશે. આ બધા ખેલ જોઈ લીધા ને સંસારમાં. માટે મૃત્યુના મહોત્સવ માટે અંતિમ સમયમાં આપણે ક્યાં શું એની વિચારણા ચોક્કસ અત્યારથી કરવી જોઈએ. આવતીકાલે વહેલું ઉઠીને શું કરવું છે એની ચિંતા જેટલી સરસ તમે કરી છે એના કરતાં પણ વધુ સારી આના પછીના ભાવમાં હું ક્યાં જઈશ એની ચિંતા આપણે બરાબર કરવાની છે. આ ભાવ સુધારવો એ આપણા હાથમાં નથી, પણ પરભાવ સુધારવો એ આપણા હાથમાં જ છે. આ ભાવ કેવું જીવો છો ને કેવું કરો છો એના પર પરભાવનું આખું નિમિત્ત બનવાનું છે. માટે પરભાવને સુધારવા માટે આ ભાવમાં એ બધો યથાશક્તિ બરાબર ધર્મની આરાધના સરસને સુગડ કરી લો તો પરભાવની અંદર તમારી જીવનધારા બહુ સરસ થઈ જશે. અનુપચંદ નામના શેઠ ભરૂચના તત્વજ્ઞાની હતા. પાલીતાણાની યાત્રા કરી, સાથે એક ભારણ સાથે હતો, ભાટચારણ. યાત્રા કરીને નીચે ઉતારતા હતા, હનુમાન ધારા પાસે આવ્યા ત્યારે એને ભાટચારણને કહે છે કે આવી જે ગિરિરાજની યાત્રા કરી હોય, મનમાં માયા ન હોય, તપતી શુદ્ધ કાયા હોય, ગિરિરાજની છાયા હોય, દર્શનથી મુનિરાજ હોય, ભૂખ તરસ લાગી ન હોય, અહીંયા મૃત્યુ મળે તો કેવું કહેવાય? તો સાથે જેલો સેવક છે ચારણી કહે છે કે શેઠ આવું સપનું તો કોઈ ભાગ્યશાળીને મળે, આપણે ક્યાં એમાં ભાગ્યશાળી છે કે આપણને મળે? ત્યાં જ શેઠ એના ખોડામાં ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા. ઈચ્છિત મૃત્યુની ભૂમિ આ ગરવા ગિરિરાજ. ઘણા ટાઈમ પહેલાં, એટલાથી 1.5-2 વર્ષ પહેલાં દહીસરની અંદર એક શત્રુંજયની ભાવયાત્રા અમારે કરવાની હતી. સંગીત સાથે ભાવયાત્રાની અંદર મૃત્યુ નિમિત્તે હતી, પણ 3 વર્ષ પૂરા થયા હતા એ નિમિત્તે હતી. શોક નહોતો, પણ રંગીન કપડામાં જ બધાએ આવવાનું હતું. 10 લગ્ન થયા અને 1 જ વર્ષની અંદર ડાયાલિસિસ ડિક્લેર થયું હતું. 1 વર્ષ કે 2-6 મહિનામાં 10 વર્ષ સુધી એનું ડાયાલિસિસ ચાલ્યું હતું ને પછી ગરવા ગિરિરાજની ગોદમાં એમનું મૃત્યુ થયું. પણ એમનો નિયમ દર મહિનામાં 3 વખત કોઈ પણ પાર્શ્વનાથ દાદાની પાસે જવાનું. શંકેશ્વર, નાગેશ્વર અને પાલિતાણા આ 3ની ભૂમિકામાં એનો આનંદ. એના ડૉક્ટર હતા સંજયભાઈ, દહીસરના કે આસપાસના કોઈ ડૉક્ટર હશે, એના ધાર્મિક પરિચયની જાણકાર હતા, એટલે એને બધી પરમિશન આપતા. ઓડીના 3 દિવસમાં ડાયાલિસિસ 3 વખત આવે. એક ડાયાલિસિસ કરીને શંકેશ્વર જાય, પાછો આવીને બીજું ડાયાલિસિસ કરે, પાછા 3 દિવસ માટે પાલિતાણા જાય, પાછો આવીને ડાયાલિસિસ કરીને પાછો એક પર નાગેશ્વર જાય. એનું જે ધાર્મિક જીવન એને કોલ આવ્યા પછી એને જે જીવન જીવ્યું છે એ અદ્ભુત. અને ડૉક્ટર એને સપોર્ટ બી કરેલો એના સ્વભાવ અને એના ધર્મની શ્રદ્ધાને જોઈને. અને ગરવા ગિરિરાજ પર એને મૃત્યુ મેળવ્યું. એના વાઈફની પાસે એ કે ક્યારેક યાદ આવે નાકમાંથી આંસુ આવે જુદી વાત છે, બાકી એને જે પામ્યું છે ને એનો અદ્ભુત આનંદ છે. સમજાય ને ધર્મ તો આ વિચાર આવે. અચ્છા, એમ નહીં માનતા કે પાલિતાણામાં મૃત્યુ મળ્યું કે તમારું બધું સારું જ થઈ જશે. તમારા અંદર પાછા ભાવ હોવા બી જરૂરી છે. પાછું ક્ષેત્ર તો સારું જ કહેવાય, પણ બધું આપણે 7 એંગલ વિચાર્યા છે કે સંસ્કાર કયા, નિમિત્ત કેવા, પરિબળ કેવું, વાતાવરણ કેવું. જોડીવાળાનો ઝઘડો ચાલતો ને ત્યાં એટેક આવશે તો હશે તો પાલિતાણા જ, ઝઘડો જોડીવાળા સાથે ચાલતો એ બહુ બધી લપન છપ્પન છે ત્યાં બધી. એક વસ્તુ બી બદલાઈ જશે તો પછી બહુ પ્રોબ્લેમ થઈ જશે આ બધું. તો એટલે બહુ એક જગ્યાએ ચેતવણ છે. હવે ત્યાં છેલ્લો સમયમાં એ પ્રમાણે ચાલુ એનું ફોલો અત્યારથી કરવું પડશે તો છેલ્લે કામમાં આવશે ને.
એક કારની અંદર એક જણાએ નવો ફ્લેટ લીધો. નવા ફ્લેટની અંદર મને બોલાવે, મને એક જ કારણસર બોલાવે. ફ્લેટ જોવા તો જિંદગીમાં કોઈ દિવસ ન બોલાવે. મને બોલાવે તો હું જવ જ નહીં, અને જાઉં તો પાછું એને એટલું વઢી નાખવું એટલે બોલાવે. દેરાસર ક્યાં બનાવું એ બાને તો મને ચોક્કસ બોલાવે. ભગવાન કઈ દિશામાં મને બતાવે. હું ગયો, એમાં એના રૂમનો મેં પ્લાન જોયો. એમાં એક રૂમ હતી, એક બેડરૂમ, માસ્ટર બેડરૂમ બી હતો, ડ્રોઈંગ રૂમ બી હતા, બેડરૂમ બી હતા, કિચન બી હતા, એક ટીવી રૂમ હતો સ્પેશિયલ. પાછા 2 ટીવીના ચિત્રો દોરેલા હતા. મેં કીધું એક ટીવી તો છે, તો અહીંયા બીજું ટીવી કે ટીવી રૂમ સ્પેશિયલ ક્યાંથી આવી? કારણ કે સાહેબ શું કરું, મારા સસરા રોજ 20 કલાક ટીવી જુએ છે. તો શું 20 કલાક ટીવી? પછી બહુ ઊંડાણમાં ઉતર્યો. મેં તો આ ગરડો માણસ 20 કલાક ટીવી કેમ જોતો હશે? એને શોખ છે? તો શોખ તો નથી. જોતા જોતા ઊંઘે કાઢે, જુએ, કરીને ચાલ્યા કરે. 3-4 કારણો છે. જીવનભર ધર્મ અને સામાયિક કટાક્ષના પાથર્યા નથી, તો ક્યાંથી સૂઝવાનું? નંબર 2, બોલતું તો વાતાવરણ જોઈએ. કોની સાથે બોલે? હવે એના વાઈફ તો નથી, એકલો પડી ગયો પુરુષ, હવે એને જીવવું અઘરું, તો બોલે કોની સાથે? મર્યાદા આવે કોઈની સાથે બોલવાની. એટલે બોલનાર તો કોઈક જોઈએ, એટલે આ બધું વાતાવરણ સામે ઓલે બોલ્યા કરે. મેં કીધું કેટલો વૈરાગ્ય છે જોવાનો, તો એ જુઓ. મેં કીધું ત્યારથી મેં સમજો કે જો અત્યારે બરાબર એની બરાબર સામયિક પ્રતિક્રમણ તમે એમ વિચારતો હો કે હજુ તો અમારી ઉંમર નાની છે, એ થોડા વાળ આવશે ત્યારે કરશું, તો તમે ભૂલી જજો. એ કાંઈ યાદ નથી આવતું ને કાંઈ થતું નથી, બહુ ટફ છે. આમ વિચારતા એમ થયું કે નહીં, જો અત્યારે ધર્મ બરાબર કર્યો છે તો ત્યારે સૂચશે કે સામે કરી લઉં, પ્રતિકોણ કરી લઉં, મારું પડીલેન કરી લઉં, મારું ચૈત્યવંદન ક્યાં છે? બાકી તો આવું ટીવી સામે બેસી રહેવું પડશે આપણે આમ 20 કલાક, બીજું તો કાંઈ બચશે નહીં. શેના સંસ્કાર? જે ટીવી જોતા હશો એના સંસ્કાર જ પડવાના, નહીં ત્યાં કામ કરવાનું, બીજું શું? બાકી તો બીજો કોઈ બચવાનો રસ્તો નથી. આ બધા કારટકી ક્યાંક અમે ગયા હતા, કન્યા શિબિરમાં ગયા હતા. આખા ગામની અંદર દેરાસર નહીં પણ એક જ જૈનનું ઘર અને એક ઉપાસ. કારટકી નામ હતું, કારટકી ગામનું, કર્ણાટકમાં. 60-70 વર્ષની ઉંમરના એક દાદા હતા અને એમના ઘરની અંદર મેં પહેલાં પહોંચ્યા. પછી અમારે બીજી જગ્યાએ શિબિર માટે જવાનું હતું, અમે એમના ઘર ઉતરી ગયા, એટલે નાસ્તા પાણી બધું ચાલતું હતું. કાકા બહુ મહેનત કરતા. હું કાકા ગામમાં દેરાસર? મને કે નથી. દેરાસર કર શું કરશો? કારણ કે હું એકલો જ છું સંભાળનાર, એક જ તો ઘર છે, આ ઉપાસને નથી સંભાળી શકતું, તો એ ક્યાંથી સંભાળવાનું? તો કાકા તમે આ બધું ધર્મ શું કરો છો? મને કે કાંઈ નહીં. મેં તો તમારો ટાઈમ કેવી રીતે પસાર થાય છે? મને તો ટીવીમાં દેખાય છે, આ બધી રૂપાળીઓ નાચે જ કે ટીવી પસાર થાય જ મારો ટાઈમ. અમે ત્યાંથી સમજીને બહાર આવી ગયા. એ જીવદળનો દોષ નથી કર્યું જીવનભર, નિમિત્ત નથી મળ્યું. છતે નિમિત્તે પણ જો નહીં કરશું તો છેલ્લી ઘડીમાં કોણ કરવા આવશે? માટે આયુષ્ય કર્મના બંધારણો સમજીને એનાથી પણ હવે આગળ વધતા પહોંચીએ. નામકર્મ, ગોત્રકર્મ, અંતરાય કર્મ અને પછી નામ. ગોત્રકર્મની વાત થઈ ગયેલી હતી, નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર. કુંભારે એક માટીમાંથી 2 ઘડા બનાવ્યા, એક નીચ કુળમાં ગઈ, એક ઉચ્ચ કુળમાં ગઈ. આપણા પણ કર્મ એક નીચ અને ઉચ્ચમાં લઈ જાય છે. આગળ વધતા અંતરાય કર્મ. શું કરવાથી અંતરાય કર્મ થાય? જીન પુવા વિજ્ઞ કરો. ભગવાનની પૂજામાં અંતરાય કરવાથી, દાનમાં અંતરાય કરવાથી, હિંસા, જૂઠ, ચોરી, મૈથુનને પરિગ્રહ કરવાથી, કોઈના પણ સુખમાં અંતરાય કરવાથી, કોઈ ભણતો હોય ને એમાં અંતરાય કરવાથી, કોઈ પોતાનું કામ કરતો એમાં ડિસ્ટર્બ કરવાથી, મજાક મસ્તીથી એને ચેનચાળ કરવાથી, કોઈનું ધ્યાન તોડી નાખવાથી, કોઈ બરાબર શાંતિથી ભણતો અને બાજુમાં બેસીને ખાસ થેલીનો અવાજ કરે પ્લાસ્ટિક, એટલે ઓલાને સાંભળવામાં અંતરાય પડે. આવા કોઈ પણ નિમિત્તોથી અંતરાય કર્મ બંધાય છે. દીકરો વાંચવા માટે બેઠો છે અંદરમાં, તમારે ગમે તેવું કામ છે પણ તમને ખબર પડી એ વાંચે છે, તમારે ડિસ્ટર્બ નહીં કરે. માટુંગા સંઘની અંદર જ્યારે મહાત્માને અભ્યાસ કરવા માટે આવવાનું થયું અને અચાનક જયગોશ્રી દાદા, અમે ઉપરના માળે બેસતા, જયગોશ્રી દાદા પહેલા માળે, અમે ભણવા માટે બીજા માળે બેસતા. સાહેબને કોઈ કારણસર મારું કામ પડ્યું હશે, એટલે સાહેબ એક સાધુ બીજો પારસ આવ્યો. હા સાહેબ આવી ગયો છે. ક્યાં છે? સાહેબ ઉપર છે. ભણે છે? હા સારું. સાહેબ કંઈ કામ? સારું, છોડી દે. પછી કંઈ આગળ વાત જ ન કરે. કેમ? ભણવા બેઠેલા સાધુ ભગવંતનો અભ્યાસનો અંતરાય આ ગુરુદેવને માન્ય નથી. ક્લાસ પછી તો હું નીચે આવ્યો, અમે છેલ્લે વંદન, જતા પણ વંદન કરીએ, નીકળતા પણ વંદન કરીને જઈએ. વંદન કરવા ગયા ત્યારે સાહેબે કીધું કે આ કામ કરવાનું છે, રેડી રાખવું હોય પણ એ રાહ જુએ, પણ એ કોઈ દિવસ અમને ક્લાસમાં ક્યારે પણ ઊભા કે ડિસ્ટર્બ ગમે તેવું કામ આવ્યું હોય અંતરાય કર્મ ક્યારેય કરતા નથી. મત આમ ગરી હસી ચાતું, મોટાઓની ચતુરાઈ તો કંઈ ગરીમાં વાળી જ હોય છે. અંતરાય કોઈને પણ ક્યાંય અંતરાય શું કરો?
કામ પડ્યું એટલે રાતના 12 વાગે કોઈને પણ ફોન છોડી દો, એટલે ઊંઘમાંથી હેરાન થાય બિચારા. આ શું છે? અચ્છા, ફોન ઉપાડી કે સોરી ઊંઘી ગયા લાગો છો, જગાડ્યો એમ બોલે ઊંઘી ગયા લાગો છે, ઊંઘી જ ગયા હતા ભાઈ. કેટલું મીઠું તમે આમ પહેલેથી આમ ઓલું લગાડી દો, એટલે ઓલો બિચારો કે હવે વાંધો નહીં ઉઠાડ્યા તો બોલો, હવે સોરી કહો એટલે ભગવાન આવી જેવી સમય યાતના કરો, હવે કોણ તમને કાંઈ બોલે પછી? પણ ભાઈ વિવેક તો રાખ, રાતના 10 પછી ફોન કરવાના નહીં કોઈ. શું કીધું? મારા સિવાય હું 11 પછી જ મળું તો શું કરું? જાણી લેવાનું કોને કેટલા કે ફોન કરવાનો, બસ આટલી વાત છે. બધે વિવેક જોઈશે જ ધર્મમાં, બાકી અંતરાય છે. ગમે તેવું કામ આવ્યું, મહાત્મા ઘરે બોરવા માટે પધારે, ગમે તેવા કામમાં હો, વિવેક બધા અહીંયા આવી જાય. સમજાયું? મહાત્મા ઘરે ગોચરી માટે આવ્યા છે, સાહેબજી ઉપર જઈને આવી જાઓ ને, આવું આપણા મોઢે સારું લાગે છે? ઉપર ગયા સાહેબજી, લોપાળા બેને કીધું સાહેબજી નીચે જઈને આવી જાઓ ને. વિવેક ચૂકી ગયા, બીજું કઈ. તમારો ભાવ સારો, 2 વસ્તુ વધારે બોરે તમને આનંદ થાય, પણ આપણે શું કર્યું તો જુઓ, અંતરાય છે. મહાત્મા જ્યારે ગોત્રી માટે ઉપાશ્રયથી નીકળે ને ત્યાં પહોંચે ત્યારે ગુરુને આખો જવાબ આપવો પડે કે ક્યાં કેટલી મિનિટ લાગી, એનું કાઉન્ટિંગ. ઘરે પધાર્યા અને તમે સાહેબને ઓરાવ્યો છે, કીધું સાહેબજી ઉભા રહો, વંદન કરી લો. સાહેબજી પચખાન આપી દો ને. 1 પંચ 4 કામ, વંદન કરી લે, માંગલિક સાંભળી લઈને પચખાન આપે ને ઓરાવે. તમે જે એમની 3 મિનિટ પણ બગાડી છે, 3 મિનિટનો પણ જે અંતરાય ઓલા સાધુ યુગોને લેટ ગોચરી અહીંયા વજન ઉપાડીને ઉભા રાખવામાં કર્યો છે, એ બી એક ગુરુ ને. ઉપાશ્રયમાં જેને વંદન કરે, અહીંયા આવીએ બોરવા માટે આવે ત્યારે વંદન કરવાનો કોઈ વિધિ છે જ નહીં. હાથમાં ભાર ઉપાડ્યો છે ગોચરીનો, વંદન કરો છો. પગલા બોલવા માટે ઘરે પધાર્યાને આપણે રાખવું એ જુદી વાત છે, બોરવા માટે આવ્યો એની વાત કરું છું. વાત સમજાય છે ને બરાબર? કોઈ કાઢે ન સમજાવે. હા, કોઈ તમારા ઘરે પથારી વશ કોઈ વ્યક્તિ છે ને ગુરુ ભગવંતને આપણે વિનંતી કરે, એ 1 મિનિટ માટે કદાચ એક જીવની સાધના માટે, આપણા સ્વાર્થ માટે તો ન હોય. અપવાદ હોય, પણ કોના માટે અપવાદ હોય? તો 1 પંચ 4 કાચ વરાબી લે વંદને બધું ત્યાં ને ત્યારે ગુરુ બેઠા હોય ત્યારે વંદન કરવાનું, ઊભા હોય ત્યારે વંદન કરવાની વિધિ જ નથી. આસન પર બેઠેલા હોય ત્યારે અહીંયા આસન ક્યાં ને બેઠેલા ક્યાં છે? એટલે જતીનભાઈ કહે છે પ્લાસ્ટિક ખુરશી ઘરે રાખી જાવીને આપી દઈશ. નહીં બેસાડીને કંઈ પ્લાસ્ટિક ખુરશીથી કામ નથી પતતા બધા કાંઈ. અને ત્યાં લેટ પહોંચે, બધા સાધુ ભગવાનની ગોચરી, ઠંડી થાય. ઠંડી તો એ બહુ મોટી વાત નથી, પણ ત્યાં લેટ પહોંચે. આજે એમના સાધ્યમાં વિક્ષેપ પડે, કાલે કેટલું લાંબુ ચાલે. ગુરુ મહારાજને ભૂખ લાગી ગઈ, કે કોઈ મકાનમાં એકાસાણો સાધુ હોય, કદાચ કોઈ બાલ સાધુ હોય એને ભૂખ લાગી ગઈ, આપણે એની 3 મિનિટનો અંતરાયનું શું કરશું? 3 જગ્યાએ શીખો. નંબર 1 સાધુ ભગવાન. નંબર 2 તમારે ત્યાં મેડિકલમાંથી કે હોટલમાંથી કોઈ પણ વસ્તુ લઈને અહીંયા આગળ આવ્યો છે, હોમ ડિલિવરીમાં તમે કોઈ પણ વસ્તુ મંગાવી છે, તમે ફોન કરીને મંગાવી છે ને, તમારા છૂટા પૈસાનો ચિલ્લર તૈયાર રાખવું પડશે. અને જો તમે રાખવાના હોવ તો જ તમે ઓર્ડર આપજો. તમે એને ઊભો રાખીને અંતરાય કરો અને એને એક કામ ઓછું મળ્યું, એને બિલ્લો ઓછો મળ્યો, એને ઓછું મળશે કમાય. એને આપણા પ્રત્યે બોલી નહીં શકે, બિચારો માણસ છે, એને કંઈ અસર થાય કે ન થાય, બિચારો એનો ક્ષમતા ઓછો બી હોય, આપણે એને 1 બિલ્લાનો તો અંતરાય કરાય, 1 ટોકન તો એનું ઓછું થયું, એનું શું? અને હાથે કરીને એ નોકર માણસ આગળ 120 રૂપિયા કે 123ની દવા આવી હોય તો 1000ની નોટ લઈને જાય, છૂટા દો. તમે કયા માણસ પાસે અપેક્ષા રાખો છૂટાની? અમે એકવાર બસમાં બેઠા હતા, ભણેલી ગણેલી છોકરી બસમાં ચડી હશે, 6 રૂપિયાની ટિકિટ લેવાની હતી, 1000ની નોટ કાઢી કંડક્ટર સાહેબ. શું થાય? તમારા જેવા બધા ધનાઢે પતિઓ એ લોકોને સુધારી દીધા. હવે એ સમજી ગયા કે આ ઓલું અમારું અંતરાય કર્મ કર્યા, એને અંતરાય ન બંધાય, એને તો લઈને જ આવે બધું. હા, એ શું કરી? હવે મેં નક્કી જ કર્યું છે, બધા માણસોને હવે આપવું જ, આવું સંભળાવું ધર્મ, આને બધા અંતરાય ઓછા થાય બધાને પછી.
અને ટેક્સીમાંથી કે બસ ક્યારે બી તમે ઉતરો અને તમારે એને જે આપવાનું છે એમાં તમને ફોન આવે તો ફોન નહીં, પહેલાં એને પેમેન્ટ આપીને એને રવાના કરી, એને અંતરાય નહીં. સેકન્ડો ને મિનિટોની ગણતરી થશે, એક એક જગ્યાએ અંતરાય કરવાથી બચે. પછી તત્વ વિચારી ધર્મના ક્ષેત્રમાં ક્યારેય પણ મોઢામાંથી ના ન આવી જોઈએ. હા, તમને એમ લાગતું હોય કે આ વ્યક્તિ આ ધર્મ કરવામાં એને પાછળથી તકલીફ થવાની છે, તો તમે એને બહુ સારી ભાષામાં સમજાવી શકો કે તારા માટે આના કરતાં આ વધારે મહત્ત્વનું છે, અથવા આનાથી તને જો આ પ્રોબ્લેમ થયો તો આપણે શું કરશું. પણ તમે ના નથી કરવાનું, જા, આવું અંતરાય નહીં. ધર્મના સારા કાર્યમાં ક્યારેય ના ન હોય, એનું સત્વ ખીલવવાનું જ હોય અને આપણે એની પ્રેરણા જ કરવાની હોય. પણ જરૂર હોય કે વધારે પડતું કંઈ જુદો પડતો એની સમજતો ન હોય તો વિવેક આપવો પડે, સપોર્ટ કરવો પડે, સમજાવવો પડે, એ જુદી વાત છે. પણ તમે એને અંતરાય જ કરી દો તો એ ના. આગળ વધીએ. દાનનો અંતરાય બહુ ડેન્જર છે. દાન જે લોકો દાન કરતા હોય એ લોકો પોતાના પગમાં કુહાડા મારીને બીજા 4 જણને કુહાડા મરાવે, અને જે લોકો દાન કરતા હોય એમાંથી જો એના કરતાં જુદી રીતે દાન કરતો હોય અને આને બધી નોલેજ વધારે પડતી સારી હોતી એને રોક્યા વિના રહે નહીં.